ભક્તિએ નારદજીને પૂછ્યું, નારદજીને પૂછ્યું કે બાબા તમે તો ઋષિ છો, આ કળિયુગ આટલો બધો ધર્મને હેરાન કરે છે, તો આ પરીક્ષિત રાજાએ આ કળિયુગને રાખ્યો શું કામ? આવો પ્રશ્ન માતમમાં આવ્યો છે. આ રાજાએ ભૂલ નથી કરી, પરીક્ષિતે? નારદજીએ કહ્યું ના, ભૂલ નથી કરી. એ તો પરીક્ષિત રાજા જાણી ગયા હતા કે કળિયુગને રાખવાથી, કળિયુગને આશ્રય આપવાથી કળિયુગના લોકોનું કલ્યાણ થશે. એ ભક્તિ દેવી કળિયુગમાં અનેક અવગુણ છે, પણ એક સૌથી મોટો સદગુણ કયો? નારદજીએ કહ્યું કે માત્ર કીર્તનથી કૃષ્ણ મળે છે, આ સૌથી મોટો ગુણ છે. બીજા બધા યુગમાં છે ને પરમાત્મા મોંઘા બહુ હતા. હા, સતયુગમાં તો બહુ મોંઘા હતા. અત્યારે જેમ સોનું મોંઘું થઈ ગયું સતયુગમાં ન જાણે એવો ઉછાળો આવ્યો ભાવમાં. અને હું ભગવાનની વાત કરું છું, સતયુગની. હા, એવો ઉછાળો કે સતયુગમાં તો બહુ મોંઘા હતા. હા, સમાધિથી મળે લ્યો. હા, હવે સમાધિ એ વખતના લોકોને લાગતી હશે, બાકી આપણે તો અત્યારે સમાધિથી મળતા હોત તો કોને લાગત? એટલે ધ્યાનનો આ સમય નથી. તે ધ્યાન કરી શકે એને પ્રણામ કરવું જોઈએ, હા કે હા, પણ એનો આ સમય નથી. પછી ત્રેતાયુગ આવ્યો તો ત્રેતામાં ભગવાન યજ્ઞથી મળતા હતા. અત્યારે યજ્ઞનું પણ સામર્થ્ય આપણી પાસે નથી. દ્વાપરમાં પૂજનથી મળતા હતા. દ્વાપર યજનનો સમય હતો. હવે કળિયુગમાં આપણે એ પણ ન કરી શકીએ ને. હા, અત્યારે આપણે પૂજન યજન બધું કરીએ, પણ જે કર્મકાંડનો જે નિયમ છે, હા, એની જે આજ્ઞા છે એ પ્રમાણે તો આપણે ન કરી શકીએ ને. હાથમાં રૂપિયાનો લોઢાનો સિક્કો માણસ પકડે અને બ્રાહ્મણો શું બોલે? હિરણ્ય ગર્ભ ગર્ભસ્થા હેમ બીજમ વિભાવસો. બોલવું પડે બ્રાહ્મણને, સોનાનો સિક્કો છે, બોલવું પડે છે હિરણ્ય ગર્ભ. અને કોઈ બ્રાહ્મણ સત્યનારાયણની કથાના પૂજાપાના લિસ્ટમાં 10-10 ગ્રામના 5 સોનાના સિક્કા લખાવે તો એ બ્રાહ્મણને કોઈ બોલાવે? એક કળશમાં નાખવા, એક આરતીમાં નાખવા, એક ભગવાનની આગળ ધરવા. હા, એક બ્રાહ્મણને આવી રીતે 5 સિક્કા લખાવ્યા હોય તો? કર્મકાંડમાં વિધાન આ છે કે સુવર્ણ પરમાત્માને અર્પણ કરવું. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે એ જે મર્યાદા છે એ પ્રમાણે આપણે પરમાત્માનું યજન પણ ન કરી શકીએ. પછી કળિયુગમાં ભગવાનને એમ થયું કે આ બધું કોણ કરશે, કેવી રીતે થશે? એટલે શ્રીમદ ભાગવતમાં તો આનો બહુ સુંદર એ ભક્તિ કલો કેશવ કળિયુગમાં તો કેવલ પરમાત્માનું કીર્તન, બસ ભગવાનનું કીર્તન કરે.
કૃષ્ણ કહે એને હું મળું છું.